15 વર્ષની દીકરીને લોહી આપવા રાંદેરના 3 પોલીસ જવાનોએ જમવાનું છોડી તોડ્યા. પોલીસ સ્ટેશનમાં ઊંધિયું પૂરીનું ભોજન રાખવામાં આવ્યું હતું અને સેવાના કાર્યો કરીને રાંદેર પોલીસ માનવતાના ઉદાહરણ આપી રહી છે. ત્યારે 15 વર્ષની દીકરી માટે લોહી મળશે તેવી આશાએ રાંદેર પોલીસ મથકે પહોંચેલા પિતાની વાત સાંભળતા જ પોલીસ મથકમાં ચાલતો જમણવાર છોડી 3 પોલીસ જવાનો લોહી આપવા પહોંચી જઈ માનવતાનું વધુ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાંદેર પોલીસ પણ બંદોબસ્તમાં હતી, જ્યારે બંદોબસ્તમાં જોતરાયેલા પોલીસ કર્મીઓ માટે રાંદેર પોલીસમાં ઊંધિયું પૂરીનું આયોજન રાખવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓ જમી રહ્યા હતા. તેવામાં એક લાચાર પિતા પોલીસ મથકે આવ્યા. પોલીસે પૂછતા જ આ પિતાએ કહ્યું કે પોતાની 15 વર્ષની દીકરી આંતરડાની બીમારીથી પીડાઈ રહી છે. તેને તાત્કાલિક બી પોઝિટિવ ફ્રેશ લોહીની જરૂરત છે. સાંભળતા બી પોઝિટિવ લોહી ધરાવતા ભાવિન જંજમીરાએ તૈયારી બતાવી. બીજી તરફ કિરીટસિંહ અને વિપુલ સાંભાભાઈ પણ રક્તદાન માટે પિતા સાથે હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલમાં જરૂર પ્રમાણે ભાવિન અને કિરીટસિંહે રક્તદાન કર્યું હતું. જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. આથી જણાવવાનું કે મારી ભત્રીજીને બ્લડનું કામ પડ્યું એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો તો અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસ વાળાએ તરત જ કહ્યું પોલીસભાઈએ કે મારું બી પોઝિટિવ જ છે. એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે, તરત જ તે દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા 2 પોલીસ સાહેબને પણ લેતા આવ્યા ઓન ડ્યુટી. અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતા પણ પાછળ પોતે તરત જ દોડતા આવી ગયા અને બેથી સાથે બીજા 2-3 સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કર્યું આજે આ તહેવારમાં એની મને સલ્યુટ છે એ વાતમાં.